ભારત માતાની વંદે માતરમ. નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા ક્લાસીસના આયોજિત આજે તારીખ 29/6/2025ના દિવસે આપણા બેન તરીકે જે આપણા બેન છે તે હંસાબેન રમેશભાઈ ડાભી, જેમનો આજે જન્મદિવસ છે, તે પોતે એક નગર પ્રાથમિક શાળાની અંદર પોતે ગવર્મેન્ટ ટીચર છે અને હંસાબેન પોતે એક ચેરિટેબલ ટ્રસ્ટ પોતે ચલાવે છે. એમની સાથે સાથે દર મહિનાના 2 રવિવારે તે લોકો ગામડે ગામડે જઈને ગરીબ વંચિત આદિવાસી વિસ્તારમાં જઈને એ પોતે એમનું જે ટીમ છે આખી આ જે ઉભેલા છે તે આપણે બધા જોઈ શકીએ છીએ. અનિલભાઈ છે, હંસાબેન, રમેશભાઈ, એમના આપણે ટીચર અનિલભાઈ, પછી હવે હરેશભાઈ ઝાલા જે આપણા નગર પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા, હમણાં રિટાયર થયા છે. એમની આખી ટીમ દર મહિનાના 2 વાર ગામડે જઈને સેવા કરે છે. તો મારી હંસાબેન સાથે મુલાકાત થઈ. હંસાબેને કીધું કે રવિભાઈ 29 તારીખે મારો જન્મદિવસ છે, તો મારો જન્મદિવસ એક એવી રીતે ઉજવવો છે કે જે સમાજની અંદર કાંઈક મેસેજ જાય. આપણે તો પોતાના માટે તો આપણે બધું આપણે કરતા જ હોઈએ છીએ. આપણે ઘરે કેક કાપતા હોઈએ છીએ, હોટલમાં જમવા જતા હોઈએ છીએ, ફેમિલી સાથે એન્જોય કરતા હોઈએ છીએ, પણ મારે આ વર્ષે કંઈ અલગ કરવું છે. તો હંસાબેનના કહેવાથી આપણે આ શ્રી લોક સેવા મનબુદ્ધિ આશ્રમ, જ્યાં 50થી વધુ મનબુદ્ધિ વૃદ્ધ રસ્તા પર રહેતા જે લોકો છે એનો આશ્રમ છે અને આશ્રમના સંચાલક આપણે રાજુભાઈ લિંબાસિયા કરી રહ્યા છીએ. એમની સાથે સાથે કાનજીભાઈ બેલડિયા છે, ટીનાબેન છે. આ ટીમ મળીને આખો આ કાર્યક્રમ કરી રહ્યા છે. તો આપણે ત્યાં પણ આપણા કુટુંબોની અંદર કે આપણા પરિવારની અંદર કોઈનો જન્મદિવસ હોય, કોઈની લગ્નની તિથિ હોય અથવા આપણા વડીલોની કોઈની મરણ તિથિ હોય, તો આપણે પણ આવ્યા આશ્રમની અંદર આવીને આપણે આ લોકો સાથે સહયોગ થઈએ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું. અને મારું નામ રવિભાઈ સોસા. હું આ નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા ક્લાસીસ ચલાવું છું. અને સુરતની અંદર મારા હસ્તક 15 આશ્રમ છે. ત્યાં આપણે અલગ અલગ રીતે આ રીતે આપણે સેવા આપવા જઈએ છીએ. આ સિવાય આપણી પાસે પશુ પંખી પ્રાણીના 5 આશ્રમ છે. તો ત્યાં પણ આપણે રસ્તા પર કોઈ પશુ પંખી પ્રાણી તમને બીમાર દેખાય તો પણ અમારો સંપર્ક કરવો, અને આ રીતે આપણે કોઈ કાર્યક્રમ કરવો તો અમારો સંપર્ક કરવો. અને વરાછાની અંદર શ્યામધામ સોસાયટીની અંદર શ્રી લોક સેવા મનબુદ્ધિ આશ્રમ જે ચાલે છે, તો ત્યાં આપણે રાજુભાઈનો સંપર્ક કરવો. અને આજના આ પવિત્ર દિવસે હું ફરીથી હંસાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે પોતે ટીચર તરીકે એક સમાજની અંદર હંમેશા ટીચર એક પ્રેરણારૂપ વ્યક્તિ હોય છે. ટીચર એટલે કે શિક્ષક અને બ્રાહ્મણ બંને હંમેશા સમાજના પ્રેરણારૂપ હોય છે અને સમાજના આધારસ્તંભ છે. તો આજે આપણે હંસાબેને સાબિત કર્યું કે આ આપણો જન્મદિવસ આપણે આ રીતે ઉજવીએ અને એક જે કહેવાય ને કે આપણી અંદરની જે લાગણી એ આજે આપણે બધાને અંદરથી હરખ થયો છે તે આપણે કોઈને કહી શકતા નથી. એ ટાઈપનો હરખ આપણને છે. હવે આગળનું આપણે જે કાંઈ છે તે આપણે આગળના ભાઈ આપણને જણાવશે. ભારત માતાની જય. हेलो, हाँ, मन चैरिटेबल ट्रस्ट आप बोलते हैं? मन चैरिटेबल ट्रस्ट वाला हंसाबेन रमेशभाई ડાભી એમનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસ એમને ખૂબ એક સેવાભાવી વ્યક્તિ છે અને હંસાબેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક સારા શિક્ષક તો છે જ, પણ સાથે સાથે એમને એક સેવાનો ગુણ ખૂબ મોટો છે. એટલે હંસાબેન સાથે અમે દર 3 મહિને અમે નજીકના આદિવાસી વિસ્તારમાં અને મહારાષ્ટ્રમાં અમે આદિવાસી વિસ્તારમાં કપડાં પણ આપવા જઈએ છીએ. અને હંસાબેનના જીવનમાં આ એક મોટો ગુણ છે કે એને ખૂબ સેવાભાવી છે. અને એમના મિસ્ટર રિક્ષા ચલાવે છે રમેશભાઈ, પણ રમેશભાઈ પણ ખૂબ સેવાને વળેલા વ્યક્તિ છે. અને એવા વ્યક્તિ છે કે રિક્ષામાં તમારે જ્યાંથી પણ કપડાં લાવવાના હોય એ કપડાં લઈ આવે, કપડાં ઘરે લાવીને ભેગા કરે અને પછી કોથળીમાં ફિટ કરે અને ગાડી ભાડે કરીને એ પોતે અમે પણ બધા સાથે જઈએ અને કપડાં ગરીબ લોકોને આપવાનું કામ કરીએ છીએ. તો હંસાબેન આજે મેં જોયું કે લોકસેવા મનબુદ્ધિ વૃદ્ધાશ્રમમાં એમણે એમનો જન્મદિવસ આજે ઉજવો અને જે ભોજન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હંસાબેન
અને જે આશ્રમ જે રાજુભાઈ ચલાવે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા મનબુદ્ધિમાં વ્યક્તિની સેવા કરવી એટલે ભગવાનની સેવા કરવા બરાબર છે. કેમ કે આજે સેવા કરવાવાળા ખૂબ ઓછા છે, પણ આવી વ્યક્તિ રાજુભાઈ જેવી વ્યક્તિ જોવી ખૂબ મુશ્કેલ છે. તો આવી સેવા કરતા રહેજો અને હંસાબેન પર દર વર્ષે આ રીતે જન્મ ઉજવતા રહે અને આવા મનબુદ્ધિ વ્યક્તિને ખૂબ ફાયદો રહે. અને એમને નાની મોટી કંઈ તકલીફ હોય તો અમે અમારી ટીમ જ્યાં પણ જરૂર પડશે, જ્યાં પણ મદદની જરૂર પડશે ત્યાં અમે આવીશું અને ચોક્કસ મદદ કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બોલો. ખરેખર તમે એનો અનુભવ બોલી લેજો. અનુભવ છે, અનુભવ. તમે તમારી ઈચ્છાનું દિવસ સેવાનું કામ કરો. હા, એ અનુભવ. કે તમારા લોકો સુધી પહોંચે કે હું આવું કામ કરું છું, એ તમારું પહોંચવાનું.